મહેમદાવાદ તાલુકાના રુદન ગામના ડાકનિયા તળાવમાં ભારે વરસાદને કારણે 50 જેટલા વાનરો ફસાયા હતા। મહેમદાવાદમાં 5 દિવસ પહેલા પડેલા 9 ઇંચથી વધુ વરસાદને લીધે તળાવમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે વાનરો તળાવની અંદરની ઝાડીમાં અટવાઈ ગયા હતા। ગામના સરપંચ વિજયભાઈ સોલંકી અને સ્થાનિક લોકોએ આ વાનરોને બચાવવા માટે એક અનોખો ઉપાય કર્યો। તેમણે વાંસના લાકડામાંથી એક નિશાણી બનાવી અને તેને તળાવમાં કિનારે મૂકી। ધીમે ધીમે વાનરો આ નિશાણીનો ઉપયોગ કરીને સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા। સરપંચ અને ગ્રામજનોની સમય સૂચકતા અને પ્રયત્નોથી તમામ 50 વાનરોનો બચાવ થયો હતો। આ ગ્રામ પંચાયત રુદનનું ડાકણે તળાવ છે। તેમાં 25 તારીખના રોજ જે ભારે વરસાદ થયો 9 જેટલો, એમાં રાત્રે 50 જેટલા વાનરો ફસાઈ ગયેલા। આજ રોજ તારીખ 28 તારીખની રોજ અમને ખ્યાલ આવ્યો કે અંદર વાનરો ફસાયેલા છે। તો ગામના મુસ્લિમ મિત્રો તેમજ આજુબાજુના સ્થાનિક યુવાનો દ્વારા તારીખ 30ના રોજ અમે અભિયાન ચલાવ્યું। એના અંતર્ગત વાંસની એક સીડી બનાવી અને તેમાંથી 35 જેટલા વાનરો હાલ બહાર કાઢ્યા છે અને 15 જેટલા હાલ હજુ અંદર ફસાયેલા છે।